Good morning, friends. Have a nice day. Today we are going to learn about changing the text. આજે આપણે ગ્રામરની અંદર એક બહુ સરળ અને મહત્વનો ટોપિક ચેન્જિંગ ધ ટેક્સ્ટ એનો પાર્ટ 1 આપણે આજે શીખી રહ્યા છીએ. ચેન્જિંગ ધ ટેક્સ્ટ પરીક્ષામાં કેટલા માર્ક પૂછાય છે? 4 માર્ક્સ. નોટ ડાઉન, આપણે યાદ રાખીશું, નોંધ રાખીશું. હવે 4 માર્કની અંદર કુલ 2 પેરેગ્રાફ પૂછાશે. એટલે સૌ પહેલાં તો તમારે એ જાણવું પડે કે 4 માર્કની અંદર શું પૂછાય અને કેવી રીતે પૂછાય. તો ચેન્જિંગ ધ ટેક્સ્ટ એની અંદર સૂચના આપેલી હશે ડુ એઝ ડાયરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો. એના પછી તમને પેરેગ્રાફ આપેલો હશે 3 થી 4 વાક્ય. એની નીચે બિગિન લાઈક ધીસ આ સૂચના હશે. આવી 2 સૂચનાઓ યાદ રાખવાની. ફોર એક્ઝામ્પલ, બિગિન લાઈક ધીસ અથવા સ્ટાર્ટ ધીસ વે. બિગિન લાઈક ધીસ માની લો કે આ ફકરો આપેલો છે, તો એ ફકરાની નીચે બિગિન લાઈક ધીસ અથવા તો સ્ટાર્ટ ધીસ વે એ રીતે સૂચના લખ્યા પછી પહેલું જે વાક્ય છે એ આ રીતે આપેલું છે. તમને શરૂઆત કરી અને પછી ડોટ્સ હશે, એટલે તમારે એ પ્રમાણે આગળ લખતા જવાનું છે. બરાબર? હવે મહત્વની વસ્તુ એ છે કે તમને સૂચનામાં ખ્યાલ આવે કે બિગિન લાઈક ધીસ આ રીતે શરૂ કરો, તો સ્ટાર્ટ ધીસ વે આ રીતે શરૂ કરો. બંનેનો અર્થ સેમ છે, બંનેમાંથી ગમે તે આપેલું હોય. હવે પ્રશ્ન થાય કે કેવી રીતે શરૂ કરવું. તો અહીંયા છે પહેલું જે વાક્ય છે દે આર આપ્યું છે, એની જગ્યાએ તમારે આ સૂચના પ્રમાણે જે શરૂઆત કરી છે શી ઇઝ એ રીતે શરૂઆત કરવાની છે. બરાબર? હવે અહીં તમે જોશો કે ત્યાં દે આપેલું છે, અહીં શરૂઆત સી થી કરી છે. ક્રિયાપદ આ છે, ક્રિયાપદ ઈ છે, એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે અહીંયા જે સર્વનામ છે ધે એ કયા પુરુષનું છે? ત્રીજા પુરુષ બહુવચનનું છે. એને આપણે સીમાં કન્વર્ટ કરવાનું છે, એટલે ત્રીજા પુરુષ એકવચનમાં ફેરવાનું છે. બરાબર? તો એના માટે આ સૂચના પ્રમાણે તમને પહેલા વાક્યનો ખ્યાલ આવી ગયો. આ વાક્ય પૂરું કરીને બાકીના બધા વાક્યોની અંદર એ જ પ્રમાણે આપણે ધેની જગ્યાએ સીનો ઉપયોગ કરી અને સાથે બીજા ફેરફારો થતા હોય પાછા. એવું નહીં માત્ર દરેક જગ્યાએ દે છે તો એની જગ્યાએ સી મૂકી દીધું એટલે ફેરફાર બધા થઈ જતા નથી, પણ સાથે એક વચનમાં ક્રિયાપદ પણ બદલાય. સર્વનામ જ્યાં કર્મ કે સંબંધક વિભક્તિ આપેલી હોય એમાં પણ ફેરફાર થાય અને એ રીતે આખા પેરેગ્રાફને આપણે ચેન્જ કરવાનું છે. બરાબર? તો એ રીતે આપણે ફકરાને એક વચનમાં ફેરવવાનું થાય. એટલા માટે લખી છે કે સિંગ્યુલર પ્લુરલ. એક વચનમાં છે તો બહુવચનમાં ફેરવવાનું છે, બહુવચનમાં છે તો એક વચનમાં ફેરવવાનું છે. બરાબર? પણ એના માટે બેઝિક રૂલ્સ, પાયાની બાબત કઈ છે એ બહુ સમજવી જરૂરી છે. અને એ બાબત મેં તમને અહીંયા હાઇલાઇટ કરી છે. એ જો તમને આવડી જાય, એ પણ અઘરું નથી, સમજવામાં બહુ સહેલું છે, તમે સમજી શકો એવી બાબત છે કે અહીંયા જુઓ બધા જ સર્વનામો મેં આપેલા છે, પ્રોનાઉન્સ પુરુષવાચક સર્વનામ. એ પણ સમજવા સહેલા છે, યાદ રાખવા સહેલા છે, પણ સમજીએ ત્યારે તો એને પહેલા સમજી લઈએ પાયાની બાબત આપણે. તો કોઈ પણ સર્વનામના કર્તા, કર્મ અને સંબંધક 3 વિભક્તિના રૂપો હોય. બરાબર? એની અંદર સંબંધક વિભક્તિની અંદર સંબંધક રૂપો 1 અને 2 હોય છે,
જેના ઉપયોગની દ્રષ્ટિએ અલગ અલગ ઉપયોગ છે એ આપણે અલગથી ચર્ચા કરીશું, પણ એ સર્વનામો અહીંયા તમને આપેલા છે. હવે અહીંયા તમારે સમજવાનું છે કે પ્રથમ પુરુષ એટલે કઈ વ્યક્તિ? બોલનાર. બોલનારી એક વ્યક્તિ માટે, બોલનાર પોતાના માટે કયા સર્વનામનો ઉપયોગ કરે છે? આઈ. આઈ એમ અ ટીચર. ઓકે, તો એ રીતે બોલનાર એક કરતો વધારે હોય તો એ પ્રથમ પુરુષ બહુવચન કહેવાય. જેમ કે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલી રહ્યા કે વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ, તો એ પ્રથમ પુરુષ બહુવચનમાં પોતાના માટે વીનો ઉપયોગ કરશે. પછી બીજો પુરુષ એટલે કઈ વ્યક્તિ? સાંભળનાર વ્યક્તિ. હું બોલનાર છું તો મારી સામે વિદ્યાર્થી છે તો એ સાંભળનાર વ્યક્તિ છે, તો બોલનાર વ્યક્તિએ સાંભળનાર વ્યક્તિ માટે કયા સર્વનામનો ઉપયોગ કરવો પડશે? યુ. મારી સામે બેઠેલા વિદ્યાર્થી માટે હું યુનો પ્રયોગ કરીશ કે યુ આર એ સ્ટુડન્ટ, તો એ બીજો પુરુષ એકવચન થયું, બહુવચન. મારી સામે એક કરતો વધારે વિદ્યાર્થીઓ બેઠેલા છે, સાંભળનાર છે, તો એના માટે પણ યુનો ઉપયોગ થાય છે, પણ ફેરફાર એટલો છે કે એના ગુજરાતી વર્ઝનમાં ફેરફાર છે. યુ મીન્સ તું, યુ આર એ સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છે. બધા હોય સાંભળનાર તો હું શું કહીશ? યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. ઓકે, તો એ બીજો પુરુષ એકવચન બહુવચન બંનેમાં યુ સર્વનામ છે એટલે હવે બીજી વાર અહીંયા આગળથી લીધું નથી, કારણ કે એના તમામ વિભક્તિના રૂપો છે સેમ છે. પછી આવે ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજો પુરુષ આપણે કોને કહીશું? બોલનાર અને સાંભળનાર સિવાયની વ્યક્તિ કે જે આપણી ચર્ચામાં સામેલ નથી, એટલે કે આપણી સમક્ષ ચર્ચામાં સામેલ નથી એવી દૂર રહેલી એક વ્યક્તિ કે જે નર જાતિ હોય ત્યારે હી વપરાય છે, એ વ્યક્તિ નારી જાતિ હોય તો સી વપરાય છે, અને કોઈ વસ્તુ કે પ્રાણી એટલે કે નાન્યતર જાતિ હોય તો એના માટે ઇટનો પ્રયોગ થાય છે. બરાબર? ઈ સી ઇટ. ઓકે, હવે આ ત્રીજા પુરુષ એક વચનની અંદર હી સી ઇટ એ ત્રણ સર્વનામો છે કર્તા વિભક્તિના. તો માની લો કે નર જાતિ જે આપણી વાતમાં ઇન્વોલ્વ નથી, સામેલ નથી, એના માટે વાત કરીએ છીએ એક વ્યક્તિ છે તો હી, જેમ કે હી ઇઝ એ બોય, પણ એ હાજર નથી એવી વ્યક્તિ આપણાથી થોડી દૂર છે, તો એને સંબોધવા માટે હું શાનો પ્રયોગ કરીશ? એક કરતાં વધારે વ્યક્તિઓ માટે એ નર જાતિ હોય ત્યારે એના બદલે ધેનો પ્રયોગ કરીશ કે હી ઇઝ એ બોય એકવચન, ધે આર બોયઝ બહુવચન. એ જ રીતે નારી જાતિમાં છોકરી માટે નારી જાતિમાં શી ઇઝ એ ગર્લ હું કહીશ, પણ એક કરતાં વધારે છોકરીઓ જે અહીંયા સામેલ નથી તો એના માટે હું કહીશ ધે આર ગર્લ્સ. એ રીતે વસ્તુ કે પ્રાણી છે એક વચનમાં ઇટ ઇઝ અ ટેબલ, તો બહુવચનમાં શું કહેવાય? ધે આર ટેબલ્સ. ઇટ ઇઝ અ બેન્ચ, તો ધે આર બેન્ચીસ. એટલે હી સી ઇટ આ ત્રણેયનું બહુવચન થાય છે ધે. તો આટલા સર્વનામ કર્તા વિભક્તિના છે, એટલે વિધાન વાક્યમાં વાક્યની શરૂઆતમાં એ વપરાય છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એ જ સર્વનામના કર્મ વિભક્તિના રૂપો છે, તો એ વાક્યમાં જો કર્મ વિભક્તિનો ઉપયોગ કરવો હોય એટલે મીન્સ કે કર્મના સ્થાને જો સર્વનામ મૂકવું હોય તો તમે આ સર્વનામ મૂકી શકો નહીં. એના માટે તમારે આઈના બદલે આઈનું કર્મ વિભક્તિ મી મૂકવું પડશે, વીનું અસ મૂકવું પડશે, યુનું યુ મૂકવું પડશે, ઈનું ઈ મૂકવું પડશે, સીનું વર મૂકવું પડશે, ઈનું ઈટ મૂકવું પડશે. બરાબર? વાત કરીએ સંબંધક વિભક્તિની, તો સંબંધક વિભક્તિનો ઉપયોગ ક્યાં થશે? તો એના ત્રણ ઉપયોગો છે: સંબંધ દર્શાવવા માટે, માલિકી દર્શાવવા માટે અને ભાવ દર્શાવવા માટે. તો હવે સંબંધ દર્શાવવા માટે આપણે સંબંધ દર્શક નામોની પહેલાં વાપરીએ છીએ. માલિકી દર્શાવવા માટે માલિકી દર્શક વસ્તુની પહેલાં આ સર્વનામનો ઉપયોગ થાય છે, અને ભાવવાચક શબ્દોની પહેલાં આ સર્વનામનો ઉપયોગ થાય છે. એમાં બે પ્રકારના સર્વનામો છે, સંબંધ વિભક્તિ એક છે, બીજા સંબંધ બે છે. તો
તો પેલા સંબંધકના બંનેનો ઉપયોગ તો સેમ છે, આપણે સમજી ગયા કે સંબંધ માલિકી કે ભાવ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ સંબંધક 1 અને 2 નો. હવે એનો ડિફરન્સ કદાચ સમજવો હોય તો આપણે સમજી લઈએ સંબંધક 1 કેમ, સંબંધક 2 કેમ. તો માય શબ્દ છે સંબંધક 1 નું રૂપ છે એ જે તે માલિકી દર્શક, સંબંધ દર્શક, ભાવવાચક નામની પહેલા વપરાય છે. જેમ કે મારી માલિકીની વસ્તુ બતાવી છે તો હું કહીશ કે ધીસ ઇઝ માય બુક, બરાબર, આ મારી બુક છે. પણ હવે જો એ માય સર્વનામ છે, માલિકીની દર્શક વસ્તુ બુકની પહેલાં મૂક્યું છે, પણ જો એનો આપણે માલિકી દર્શાવી છે પણ આપણે જે તે માલિકીની વસ્તુનો ઉલ્લેખ પહેલાં થયેલો છે તો આપણે માયના બદલે એના બીજા સંબંધક રૂપ માઇનનો ઉપયોગ કરવો પડશે અને કહેવાશે કે ધીસ બુક ઇઝ માઇન, બરાબર, પાછળ વપરાય. ઇનકેસ જો શરૂઆતમાં જો સંબંધક રૂપ વાપરવું હોય તો એના પછી તરત માલિકી દર્શક નામ આવતું નથી. છેલ્લે તો માલિકી દર્શક નામ આવવાનું જ નથી. ધીસ બુક ઇઝ માઇન તો બુક છે એ માલિકી દર્શક નામ આગળ આવી ગયું. પણ માની લો કે તમારે માય શબ્દ છે, માઇન શબ્દ છે શરૂઆતમાં વાપરવો હોય તો એમ કે એના પછી તરત ક્રિયાપદ લખવું પડશે કે માઇન ઇઝ ધ બેસ્ટ બુક. તો ઇઝ ક્રિયાપદ આવે. તો એ રીતે આ દરેક સંબંધક સર્વનામો 2 છે એના ઉપયોગ કઈ બાબત ધ્યાનમાં રાખવાની કે સંબંધક 2 ના રૂપો છે એ વાક્યના અંતે આવે અથવા તો વાક્યની શરૂઆતમાં આવે. પણ અંતે આવે એટલે એની પાછળ માલિકી દર્શક, ભાવવાચક, સંબંધવાચક નામ આવવાનું નથી. શરૂઆતમાં આવે તો પણ એના પછી સંબંધ દર્શક, માલિકી દર્શક કે ભાવવાચક નામ આવતું નથી. એટલે એનો અર્થ એ થયો કે એના પછી તરત જ ક્રિયા કરાવી છે, બરાબર. એ આપણે સમજવાનું. એટલે એ વસ્તુ પણ આપણી સાથે ક્લિયર થઈ ગઈ. હવે જે આપણા મેઇન મુદ્દા ઉપર જે આપણે ફોકસિંગ કરી રહ્યા છીએ એ કે તમારે એક વચનને બહુવચનમાં ફેરવવાનું છે, સ્પષ્ટ સૂચના નહીં આપેલી હોય પણ અહીંયા જે ફેરફાર થયેલો છે એવી સૂચના આપેલી હોય તો અહીંયા આપણે માત્ર અત્યારે સિંગ્યુલરમાંથી પ્લુરલમાંથી સિંગ્યુલરમાં જોઈએ છીએ. બીજા પણ ફેરફારો સાથેના વાક્યો આવી શકે એ અલગ પાર્ટમાં આપણે જોવાના છીએ. જેમ કે તમને પકડો આપેલો છે તો એનું પહેલું વાક્ય તમને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવેલું હોય અથવા તો પેસિવમાંથી એક્ટિવમાં ફેરવેલું હોય તો તમારે એ રીતે બાકીના વાક્યોને કન્વર્ટ કરવાના છે. એ રીતે તમારે જેન્ડર ચેન્જ કરવાનું પૂછાય. હીને બદલે સી કે સીના બદલે હી વાપરવાનું હોય, બરાબર, અથવા તો આઈના બદલે સી વાપરવાનું હોય તો એ જેન્ડર ચેન્જ થાય છે એટલે સાથે એના નામો પણ બદલાય છે. એટલે એવા ફેરફાર સાથેના પણ વાક્યો પૂછાય છે. અને ચેન્જિંગ ધ ટેન્સ, કાળ બદલો એવા પૂછાય છે. એમાં વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ કે સાદો ભૂતકાળ ચાલુ વર્તમાનકાળમાં એ રીતે પૂછાય છે. પણ એ આપણે ક્રમશઃ એક પછી એક જોવાના છીએ. એટલે આપણે અહીંયા પહેલાં ધ્યાન કેન્દ્રિત કરીએ, એ ક્રમશઃ આપણે અલગ પાર્ટમાં જોવાના છે. હવે જુઓ, દે આર વર્કિંગ વુમન આપેલું છે તો એની અંદર હવે આપણે શરૂઆત કરીએ છીએ. પહેલા પેરેગ્રાફને ફેરવવાનું. સ્ટાર્ટ ધીસ એમાં તમને શું આપેલું છે? શી ઇઝ આપેલું છે તો તેના બદલે આપણે શી મૂકીએ છીએ. જ્યાં તમે ફેરફાર કરો છો તેઓ પણ અંડરલાઈન તમારે કરવી જરૂરી છે. હવે તમને ખ્યાલ છે કે સર્વનામ બહુવચનમાં હોય તો એની સાથે ક્રિયાપદ બહુવચનમાં હોય. અહીંયા સી છે ત્રીજો પુરુષ, અહીંયા જે જુઓ ત્રીજો પુરુષ બહુવચન છે એ ત્રીજા પુરુષ એક વચનમાં ફેરવાઈ જાય છે. એટલે એનો અર્થ શું થયો કે ત્રીજા પુરુષ એક વચનની અંદર તમારે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને બહુવચનના બદલે એક વચનમાં મૂકવું પડશે. એટલે આપણા બદલે ઈ જ વપરાશે. વેર હોય તો વોઝ આવે, કદાચ એની સાથે અન્ય ક્રિયાપદ હોય તો એ પ્રમાણે ફેરફાર જે થશે એ ફેરફાર કરવાનો. એટલે આ ક્રિયાપદ બદલાયો, બરાબર.
હવે તમે ઈ બહુવચન આપ્યું છે she is, બરાબર. હવે she is working women. women બહુવચન છે, એકવચન છે, તો આ જે women ના બહુવચનમાં છે એને પણ એકવચનમાં ફેરવવું પડશે. એટલે તમને ખ્યાલ છે કે એકવચનની અંદર આર્ટિકલ ફરજિયાત એક એન મૂકવું પડશે. એટલે અહીંયા આપણે આર્ટિકલ એ ઉમેરીશું, પછી વર્કિંગ શબ્દ આવશે અને વિમેન બહુવચન છે તો વુમન થશે, બરાબર. શી ઇઝ અ વર્કિંગ વુમન. ક્યાં ક્યાં ફેરફાર થયો? કર્તા બદલાયો તો ક્રિયાપદ બદલાયો, સાથે એકવચનમાં ફેરવાય તો આર્ટિકલ્સ વર્ક કે વ્યંજક પ્રમાણે એક એન પણ આવે, સાથે અહીંયા નામ જે બહુવચનમાં છે એને પણ એકવચનમાં ફેરવવું પડે. તો આ રીતના ફેરફારો કરી અને જ્યાં જ્યાં ફેરફારો થયા ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. ઓકે, તો આ પહેલું વાક્ય બદલાઈ ગયું. બીજું વાક્ય, દે હેવ સેલ્ફ રિસ્પેક્ટ. દે છે એની બદલે તો કર્તાની સામે કર્તા વિભક્તિ. યાદ રાખજો આ વસ્તુ પણ કે અહીંયા જે સર્વનામો કર્તા વિભક્તિના છે તો આના કર્તા વિભક્તિના રૂપો જ આપણે વાપરવા પડશે. વાક્યમાં જો કર્મ આપેલા હશે તો એની સામે બીજા પુરુષના કર્મ વિભક્તિમાં જ ફેરવવા પડશે. સંબંધક એકમાં હશે તો એને પણ બહુવચનમાં અહીંયા સંબંધકમાં ફેરવવા પડશે. સંબંધક બેમાં હશે તો સામે સંબંધક બેમાં ત્રીજા પુરુષમાં ફેરવવાના રહેશે, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે બીજું વાક્ય આવ્યું દે. તો દે માટે તો ક્લિયર છે, તે માટે એક વચન સી મૂકવાનું છે. આપણે જગ્યાના ભાગે અહીંયા લઈએ, બરાબર, સી. હવે તેની સાથે ક્રિયાપદ અહીંયા હેવ આવે. તો ટુ હેવના ઉપયોગો તમે જાણો છો કે વાક્યમાં આ ક્રિયાપદ છે ની પાસે ઉનાર્થમાં વપરાય છે તો એની સાથે તમારે ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે હી, સી અને ઇટ એની સાથે હેઝ વપરાય છે, યાદ રાખવાનું છે, બરાબર. બાકીના તમામ સર્વનામો સાથે હેવ હોય, જેમ કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, they only for third person singular, he, she, it અથવા તો એક વ્યક્તિનું એક વચનનું નામ હોય તો એની સાથે હેઝ વપરાય છે. એટલે અહીંયા આપણે they have ના બદલે she has આ બે ફેરફારો થયા. પછી સેલ્ફ રિસ્પેક્ટ. સેલ્ફ રિસ્પેક્ટ હવે અહીંયા તમને પ્રશ્ન થાય અહીંયા આર્ટિકલ મુકાયો નથી કેમ? તો સેલ્ફ રિસ્પેક્ટ એ કાઉન્ટેબલ નાઉન નથી. એકવચનમાં નામ કેવું હોવું જોઈએ? સંખ્યા ગણી શકાય તેવી હોવી જોઈએ. એટલે આપણે આર્ટિકલ મૂકીએ છીએ. સેલ્ફ રિસ્પેક્ટ એક પ્રકારની લાગણી છે, ભાવ છે, એટલે આર્ટિકલ મુકાય નહીં. એટલે બીજા વાક્યમાં ફેરફાર થયો. they have self respect, she has self respect, they never depend on others. તો તેની વચ્ચે તો she મૂકવાનું છે, તમને ખ્યાલ છે, અંડરલાઈન કરીશું. નેવર ક્રિયાવિશેષણ છે, ફેરફાર ના થાય, ડિપેન્ડ છે. હવે પાછું આ ક્રિયાપદ આવ્યું. તમને કાળ ઓળખવા આવડવું જોઈએ કે ડિપેન્ડ મૂળ ક્રિયાપદ આપેલું છે તો વાક્ય કયા કાળમાં છે? સાદા વર્તમાન કાળમાં છે. તો સાદા વર્તમાન કાળનો પણ નિયમ શું છે કે સાદા વર્તમાન કાળમાં વિધાન વાક્યની વાક્ય રચનામાં ત્રીજા પુરુષ એકવચનના કર્તા સાથે નિયમ પ્રમાણે એસ કે એસ તે લાગે છે. અન્ય પુરુષમાં કે કર્તામાં એ એસ કે એસ પ્રત્યે આવતો નથી. એટલે અહીંયા દે છે એટલે જુઓ મૂળ ક્રિયાપદ આપેલું છે. હવે તમારે સી ત્રીજો પુરુષ એકવચન લેવાનું છે તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ લગાડવો પડશે. એટલે સી નેવર ડિપેન્ડ ઓકે. ફેરફાર થયો ઓન અધર્સ. એમાં કોઈ સર્વનામ નથી, ક્રિયાપદ નથી, એટલે બદલવાનું નથી. નેક્સ્ટ સેન્ટેન્સ, they do everything themselves. તો તે એના બદલે તો સી છે, તમને ખ્યાલ છે. હવે ડુઅર તો મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન મૂળ રૂપ આવે. આગળ વાત કરીએ ડિપેન્ડ છે કેમ? તો અહીંયા ડિપેન્ડની એસ લગાડે છે તો એ કેટલું ક્રિયાપદને નિયમ પ્રમાણે ઈએસ પ્રત્યે લગાડવો પડે. એટલે ડુના બદલે ડઝ. આ પણ ફેરફાર થયો.
ઈએસ પ્રત્યે કેમ લગાડ્યો? બીજો પુરુષ એકવચન છે એટલે. ડિપેન્ડ એસ માત્ર લાગે છે, એના પણ નિયમો છે જે સાદા અર્થના ક્રમમાં આપણે શીખ્યા છે. એટલે શી ડઝ એવરીથિંગ પછી themselves કેર. તો તેમની સામે શું? themselves છે. તો themselves એ કઈ છે? સ્વવાચક નામ છે. એને એક વચનમાં ફેરવવું હોય તો તેમનું એક વચન શું થાય? શી છે એટલે અહીંયા કર્મ વિભક્તિ છે તો હર થાય. એટલે તેમના બદલે શું લખવું પડે તમારે? હર થાય. અને સેલ્સ બહુવચન હોય તો એને એક વચનમાં ફેરવવું એટલે સેલ્ફ. એટલે અહીંયા આવશે herself. She does everything herself. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે જોઈ લઈએ કેટલા ફેરફાર છે. આ તો આપેલા જ હતા એટલે માર્ક્સમાં ઘણા છે ને 1 2 3 4 5 6 7 8 9. એટલે તમારે 9 છે એટલે 2 માર્ક્સનું હોય તો તમારે 4 ફેરફારે તમને 1 માર્ક મળે અને 8 એ 8 કે 9 જેટલા તમામ ફેરફાર થયા તો 2 માર્ક્સ તમને પૂરા મળે. બરાબર? એટલે એ પ્રમાણે આપણે ફરજિયાત અંડરલાઈન કરવાની છે, એ વસ્તુ ધ્યાનમાં લેવાની, તો જ એ ધ્યાનમાં આવશે. એક્ઝામિનરના તમને માર્ક્સ એના આપશે. ઓકે, તો આ રીતે આપણે ચેન્જિંગ ધ ટેક્સ્ટ આ રીતે પૂરા માર્ક્સ મેળવી શકીએ. સાથે બીજો પણ પેરેગ્રાફ આપેલો છે એ પણ આપણે જોઈ લઈએ. એટલે તમને સિંગ્યુલરમાંથી પ્લુરલમાં એકવચનમાંથી બહુવચનમાં ફેરવવામાં જે સર્વનામોનો જે ફેરફાર થાય છે એની ખ્યાલ આવી જશે. એટલે બીજો પેરેગ્રાફ આન્સર 2. તો આઈ ગેટ અપ અર્લી પહેલું વાક્ય છે એને બદલે શું આપેલું છે? સ્મિથ ગેટ્સ આપેલું છે. એટલે આઈના બદલે પહેલો પુરુષ એકવચન છે એના બદલે ત્રીજા પુરુષ એકવચનમાં શરૂઆત કરીને આપેલી છે. એનો અર્થ એવો થયો કે બાકીના તમામ વાક્યોમાં આઈને બદલે તમારે સ્મિથ મૂકવાનું છે, પણ દરેક જગ્યાએ સ્મિથ ના આવે. ફકરામાં એકવાર પહેલી વાર જ્યારે નામનો ઉલ્લેખ થાય પછી એ જ વ્યક્તિ વિશે વાત કરવાની હોય તો એના માટે સર્વનામ હીનો ઉપયોગ થાય છે. એટલે એનો અર્થ થયો કે જો આઈ સર્વનામ છે ત્યાં તમારે હીનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો આઈ ગેટ અપ અર્લી છે તો આઈની જગ્યાએ આપણે સી મૂક્યું, સ્મિથ ગેટ્સ આપેલું છે તો શરૂઆત કરીએ રીતે સ્મિથ ગેટ્સ. ત્યાર પછી કેમ આવ્યો? સાદો વર્તમાન કાળ છે. મૂળ કરતા પહેલો પુરુષ એકવચન છે પણ કરતા સ્મિથ બીજો પુરુષ એકવચન આવી ગયું એટલે આ સ્મિથ લગાડવાનું. એટલે આ ફેરફાર થયો. ગેટ અપ અર્લી. બરાબર? આઈ ગેટ રેડી. તો આઈની જગ્યાએ સ્મિથ માટે શું વાપરવાનું? બીજી વાર હી વાપરવાનું. જ્યાં જ્યાં હી સર્વનામો છે ત્યાં સી આવે. વાક્યમાં હિમ હોય તો કર્મની સામે સીનું કર્મ વિભક્તિ હર આવે. હિત હોય તો હર આવે. હિત હોય તો હર આવે. બરાબર? સંબંધ બેની સામે બેનું. તો શી ગેટ્સ અપ અર્લી. શી ગેટ્સ અપ અર્લી કેવું વાક્ય થયું? પછી બીજું આઈ ગેટ અપ. આઈના માટે આપણે હી મૂક્યું તો ગેટ ટુ ગેટ્સ. ગેસ પ્રત્યે લગાડ્યું અને એ બરાબર રેડી. એડજેક્ટિવ છે, બહુવચન થાય નહીં. એન્ડ પ્રિપેર ક્રિયાપદ છે. એન્ડ જેથી જોડાયેલું ક્રિયાપદ આવે એટલે ફરી પાછું યાદ પ્રત્યે લગાડવાનું. બરાબર? એટલે પ્રિપેર થયું. સાદો વર્તમાન કાળ છે એટલે બ્રેકફાસ્ટ. બરાબર? પૂર્ણવિરામ. હવે she gets ready and prepares breakfast. આ વાક્ય પૂર્ણ થયું. નેક્સ્ટ આઈ ગો ફોર અ વોક. આઈના બદલે સ્મિથ માટે આપણે સી મૂકવાનું છે. ગો ક્રિયાપદ છે તો ઈએસ લગાડવું પડશે. માત્ર એસ નહીં ચાલે. નિયમ પ્રમાણે she goes for a walk. તો અહીંયા પણ ઈએસ પ્રત્યે લાગશે. I return home late. તો I ના બદલે she. પછી return ને
એસ લાગશે ને સાદા વર્તમાન she returns home late. તો she બરાબર returns. તો આ પ્રમાણે આપણે આઈડિયા બદલે સ્મિત મૂકીએ એટલે બાકીના વાક્યો છે એમાં સ્મિતને બદલે કી વાપરવાનું, એની સામે જે વિભક્તિના સર્વનામ જે વપરાય હોય એની સામે શીના સર્વનામો છે જે તે વિભક્તિના, એની સામે હિના કારણે જે તે વિભક્તિના સર્વનામો તમારે મૂકવાના થશે. સમજાઈ ગયું? માની લો કે આ પત્ર આપેલું છે તો એની જગ્યાએ સી વાપરવાનું પણ પૂછ્યું છે કે આ રીતે પત્ર આપેલું, સ્મિતની જગ્યાએ કોઈ ગર્લ્સ છોકરીનું નામ આપેલું હોય તો એ પ્રમાણે ફેરફાર કરવાનો છે. તો આ રીતે આપણે ચેન્જિંગ ધ નંબર એટલે સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ અને પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર, એક વચનને બહુવચનમાં અને બહુવચનને એક વચનમાં ફેરવી શકીએ છીએ. વન્સ અગેન ફરી એકવાર એક બાબત ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે તમારે અહીંયા એક વચનમાંથી બહુવચનમાં ફેરવો ત્યારે કેટલીક બાબતો નોંધપાત્ર છે ધ્યાનમાં રાખવાની. કઈ બાબત? એક તો તમે જે કરતા છે એ એક વચનને બહુવચનમાં ફેરવો એટલે અહીંયા તમને એની સામે તો સર્વનામ તો પહેલું આપેલું જશે, માની લો કે એને બદલે તમે જેમાં ફેરવો તો જેના બદલે એમાં, તો એ જે તમે સર્વનામ બદલો છો તો એની સાથે શું શું બદલાય છે? વાક્યમાં તરત જ ક્રિયાપદ આવશે તો એ ક્રિયાપદની અંદર ફેરફાર થશે. એક વચનમાં માની લો કે ઈજ છે તો આર થાય, આર છે તો ઈજ થાય, હેવ છે બહુવચનમાં તો એક વચનમાં હેઝ થાય, સાદા વર્તમાન કાળનું ગેટ છે તો ગેટ્સ એસ કે એસ પ્રત્યે લાગે અને એસ કે એસ પ્રત્યે છે અને એક વચનમાં ફેરવવાનું છે ત્રીજા પુરુષને પહેલા પુરુષમાં તો એ ક્રિયાપદમાં એસ કે એસ પ્રત્યે દૂર થશે. એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. સાથે બીજી બાબત કે તમારે બહુવચનમાં આર્ટિકલ હોય અને એક વચનમાં વાક્ય લો તો એ નામની પહેલાં વ્યંજન પ્રમાણે આર્ટિકલ એ અને સ્વર પ્રમાણે આર્ટિકલ એન મૂકવાનું છે. ત્યાર પછી જે નાઉન આપેલા છે નામ, તો કાઉન્ટેબલ નામ હશે તો જ આર્ટિકલ એ કે એન એક વચનમાં ફેરવો ત્યારે મૂકવાનું થશે. જો તમે વાક્યને એક વચનમાંથી બહુવચનમાં ફેરવો તો આર્ટિકલ હશે તો પણ તમારે એને દૂર કરવાનું છે. એ બાબત ધ્યાનમાં રાખવાની છે. બરાબર? અને જે નામ આપેલું છે એ બહુવચનમાં આપેલું છે પત્રોને એક વચનમાં ફેરવા છે એ નામનું પણ એક વચન થઈ જશે. એક વચન થશે એટલે આર્ટિકલ પણ કાઉન્ટેબલ નામ હશે તો આવશે અને નામ પણ એક વચનમાં આવી જશે. બરાબર? એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. એટલે આટલી બાબતો જો તમે ધ્યાનમાં રાખો તો કદાચ તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળી શકે છે. એ 4 માર્ક્સ મેળવવા માટે આપણે પહેલાં તો સિંગ્યુલર ગ્રુપ માટે આ જે ટેબલ છે એ ટેબલ તમારે તૈયાર કરી દેવાનું છે. પછી આવા કેટલાક પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારે તૈયાર કરી દેવાના છે અને એ જો તમે તૈયાર કરશો તો કદાચ બહુ સહેલાઈથી તમે 2 માર્ક્સ આમાં મેળવી શકશો. બીજો એક પેરેગ્રાફ આવશે એક્ટિવ પેસિવ હોય કે જેન્ડર ચેન્જ હોય તો એ પણ આપણે અલગ બીજા પાર્ટ્સમાં લેવાના છે, પણ તમારે એની પ્રેક્ટિસ કરી લેવાની છે. એટલે આ વિડીયોના અંતે આ વિડીયો મૂક્યા પછી હું તમને એસાઇનમેન્ટ જે આપીશ એ એસાઇનમેન્ટની અંદર જે પેરેગ્રાફ આપેલા છે એ પેરેગ્રાફના તમે જવાબો લખી આ રીતે અંડરલાઇન કરી અને તમે આપશો. વોટ્સઅપ ઉપર ફોટા તમે સેન્ડ કરશો તો કદાચ તમને ખ્યાલ આવી જશે કે આપણા માટે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, નથિંગ ઇઝ હાર્ડ, કશું જ અઘરું નથી. તો એ પ્રમાણે તમે ઉત્સાહથી જો રસપૂર્વક તૈયાર કરશો તો કશું જ અઘરું નથી. પણ વી હેવ ટુ ગો સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં તો આ સર્વનામો યાદ રાખીશું, કયા પુરુષ કયા વચનનું છે, કઈ વિભક્તિનું છે એ યાદ રાખીએ તો આ ટૉપિક આપણા માટે બહુ જ સરળ છે. તો મને ચોક્કસ ખાતરી છે કે તમે ધાર્યું પરિણામ મેળવી શકશો. ઓકે, that's all. Thank you very much to all the students.